જે પ્રકારે યુએસ ફેડનો નિર્ણય આપણને આવતો જોવા મળ્યો છે થોડો મહત્ત્વનો એટલા માટે પણ રહેશે કારણ કે ગઈકાલે જે યુએસ ફેડનો આ નિર્ણય આવ્યો છે એ તો એક્સપેક્ટેડ હતો, પરંતુ એમણે જે કમેન્ટ્રી આપી છે એ કમેન્ટ્રીની અંદર હજી પણ થોડી ઘણી અનિશ્ચિતતા આપણને જોવા મળી રહી છે અને એને લઈને જ ગઈકાલે દરેક અસેટ ક્લાસની અંદર આપણને થોડી ઘણી વેચવાલી આવતી જોવા મળી. ખાસ કરીને કઈ રીતે હવે ભારતીય બજાર આ નિર્ણયને પચાવશે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને હવે આમ પણ છેલ્લો 15 દિવસનો સમય બાકી રહ્યો છે 2024ને પૂરો થવામાં. શું લાગે છે કઈ રીતનું બજાર હવે અહીંયાથી તમને મૂવ થતું દેખાશે? આપનો ખાસ શું મત બની રહ્યો છે? વેરી ગુડ મોર્નિંગ નીરજ. ગઈકાલે ફેડની જે કોમેન્ટ્રી આવીને રેટ કટ આપણે જોયો ને, પ્લસ આવતા વર્ષે જે ગાઈડન્સ આપ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. પ્લસ ઇન્ફ્લેશનની અંદર જે એને પ્રોજેક્શનમાં વધારો કર્યો છે, અર્લે 2.1 માંથી 2.5 કર્યા છે, એ ક્લિયરલી થોડું કોશિયસ સાઇન જે છે ઇન્ડિકેટ કરે છે. પ્લસ મહત્વપૂર્ણ વાત છે કે જે આ ઇન્ફ્લેશનના ફિગરની અંદર આપણે ટ્રમ્પ સરકાર દ્વારા જે કંઈ પણ હાયર ટેરિફ નાખવામાં આવ્યા છે ને એની હિસાબે ઓબ્જેક્ટિવ એવો છે કે ભાઈ અમેરિકન ગુડ્સ અને પ્રોડક્ટ્સને જે છે એ વધારે મહત્વમાં આપવામાં આવે. પરંતુ આપણે પણ ખ્યાલ છે કે અમેરિકાની અંદર જો કોઈ પણ વસ્તુ પ્રોડ્યુસ થશે તો કમ્પેર ટુ ઇમર્જિંગ કન્ટ્રી એટલે ચાઇના અને ઇન્ડિયાની કમ્પેરમાં ત્યાં કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે એ વધવાનું છે અને એની હિસાબે ઇન્ફ્લેશનનું રિસ્ક જે છે એ પણ રહેવાનું છે કે જે હજી આ 2.5% જે છે એની અંદર એની અંદર ઇન્ક્લુડ નથી થયું. તો મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક હવે જે પ્રમાણે નવી સરકાર આવશે ત્યાં અને ત્યાંની જે કંઈ પણ પોલિસી આવશે એના આધારે અનસર્ટેનિટી થોડી માર્કેટમાં રહેશે અને એને આધારે જ માર્કેટ અત્યારે જેટલું પણ રેટ કટ આવવાના હતા આ વર્ષની અંદર એ બધા આવી ગયા છે. આ ન્યૂઝ ઓલરેડી પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયા છે અને ડાઉજોન્સની અંદર આપણે ગઈકાલનો એક મોટો ઘટાડો જે છે એ આ જ ઇન્ડિકેટ કરે છે કે માર્કેટ હવે અત્યારે અનસર્ટેનિટી માટે જે છે તૈયાર થઈ રહ્યું છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક જે લોઅર લેવલથી પોઝિશન હતી ત્યાં એક પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. કોશિયસ સિગ્નલ મળી રહ્યા છે. આપણા માર્કેટની અંદર પણ જો વાત કરીએ તો એફઆઈ અગેન ફરીથી એક વેચવાલી સ્ટાર્ટ થઈ ગઈ છે અને જે પ્રમાણે આરબીઆઈની પોલિસી બાદ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટની અંદર એડવાન્સ ટેક્સના નંબર આવ્યા. આટલી સારી ફેસ્ટિવ સિઝન હોવા છતાં પણ હું માનું છું કે ક્યાંક ને ક્યાંક જે એડવાન્સ ટેક્સના નંબર આવ્યા છે એ એટલા સ્ટ્રોંગ Q3 ના પરિણામો આપશે એવા સંકેત નથી આપી રહ્યા અને એને પગલે આપણા માર્કેટમાં પણ અત્યારે જુઓ તો પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. એટલે ક્લિયરલી કોશિયસ સિગ્નલ છે ગ્લોબલ સંકેત તરફથી અને આપણા માર્કેટમાં પણ કોશિયસ સિગ્નલ છે કે જેના પગલે આપણે છેલ્લા 3 દિવસથી આ એક સળંગ વેચવાલી જોઈ રહ્યા છીએ, ક્યાંય બાઇંગ નથી આવી રહ્યું. થોડો કોશિયસ વ્યૂ રાખીને ચાલવું જોઈએ. ટેકનિકલી અગર જો વાત કરું તો નીચેની તરફ મારું માનવું છે કે 23,800 23,880 એક સપોર્ટ એરિયા બની શકે છે અને ત્યાંથી આપણે એક રિબાઉન્ડની આશા રાખી શકીએ છીએ. અને સેકન્ડ થિંગ, હવે અગેન ક્રિસમસ વીક સ્ટાર્ટ થશે અને એફઆઈ નું જોર થોડું વેકેશન મોડમાં જશે એટલે અહીંથી આપણે જો 23,800 આસપાસ આવે છે તો મારી સલાહ છે કે એક વખત આપણે થોડો કોન્ટ્રા કોલ લઈ અને લોંગ ટર્મ માટે નહીં પરંતુ એટલીસ્ટ શોર્ટ ટર્મ માટે જે છે ખરીદી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. માર્કેટમાં અહીંથી એક નાનકડું રિબાઉન્ડની હું આશા રાખી રહ્યો છું. મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કોન્શિયસ વ્યૂ છે. શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મને લાગે છે કે અહીંથી આપણે એક રિબાઉન્ડ માર્કેટની અંદર આવી શકે છે.